238 વાર ચૂંટણી લડી છે અને દરેક ચૂંટણી હારી છે અને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નામ સામેલ થયું છે। જી હા, તમે સાચું સાંભળ્યું। એકવાર ફરીવાર 2024 ની લોકસભાની ચૂંટણીમાં એક વ્યક્તિ 238 માં ચૂંટણી લડવા જઈ રહ્યા છે। તેનું નામ છે તમિલનાડુના પદ્મરાજન। અને પદ્મરાજન પોતાના જીવનમાં ગામમાં વોર્ડ સભ્યથી લઈ સરપંચ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા અને છેક લોકસભા સુધી ચૂંટણી લડી છે। અને બાકી રહેતું હતું તો તેમણે રાષ્ટ્રપતિની પણ ઘણીવાર ચૂંટણી લડી ચૂક્યા છે અને દરેક ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડે છે। અને આ 238મી ચૂંટણી 2024માં લોકસભાને લડવાની તૈયારી પણ કરી છે અને દરેક ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે। તેમનો પણ એક સંદેશ આપવાનો પદ્મરાજને પ્રયાસ કર્યો છે। પદ્મરાજને કહ્યું કે હું જ્યારે પ્રથમ ચૂંટણી લડતો હતો ત્યારે લોકો મારા ઉપર હસતા હતા, પરંતુ એક સામાન્ય વ્યક્તિ પણ ચૂંટણી લડી શકે તે માટેનો મારો પ્રયાસ હતો। એટલા માટે તેમને ઇલેક્શન કિંગ અને લૂઝર ઓફ ઇલેક્શન તરીકે પણ ઓળખવામાં આવે છે। તમિલનાડુમાં મેટુર સીટ ઉપરથી 2024 ની લોકસભાની ચૂંટણી તે લડવાના છે। એટલે વિશેષમાં ખુશીની વાત એમણે એ પણ વ્યક્ત કરી કે હું પીવી નરસિંહ રાવ અને અટલ બિહારી વાજપેયી સામે પણ ચૂંટણી લડી ચૂક્યા છે અને તેમાં પણ હારનો સામનો કરવો પડ્યો છે, પરંતુ આ ચૂંટણીમાં 2024 ની ચૂંટણીમાં તેમણે પૂરી તાકાતથી પ્રચારની પણ શરૂઆત કરી છે। એમણે ભરોસો જતાવ્યો છે કે જે પણ થાય હું આ ચૂંટણી લડીશ અને 1 કરોડથી વધારે રૂપિયા ચૂંટણીના ફોર્મ અને નામાંકન ભરવા માટે વાપરી ચૂક્યા છે હવે સુધી। આ પદ્મરાજન તમિલનાડુમાં એક ટાયર પંચરની દુકાનના માલિક છે અને ટાયર પંચરની દુકાન ચલાવે છે, પરંતુ લોકો માટે એ સંદેશો આપવાનો પ્રયાસ કરે છે કે હું સામાન્ય નાગરિક ચૂંટણી લડી શકું ત્યાં ભારતનું બંધારણ દરેક વ્યક્તિને ચૂંટણી લડવાનો અધિકાર આપે છે અને હું ભારતના લોકો માટે એક રોલ મોડેલ બનવા માંગુ છું અને સૌથી વધુ ભારતમાં ચૂંટણી લડવાનો રેકોર્ડ મારા નામે હોય તેવો હું ઈચ્છું છું। નમસ્તે।